હિન્દ મહાસાગરના દરિયાની અંદર મજબૂત વાવાઝોડું સક્રિય બનીને અનેક વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવવાની સાથે હવે પછી તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની અસરને લઈને હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન તોફાની પવનોની અવર જવર આ મિની વાવાઝોડાને લઈને જોવા મળી રહી છે। તમે વાવાઝોડાનો ઘેરાવો જોઈ શકો છો। આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ વાવાઝોડું તોફાની અસરો દર્શાવી રહ્યું છે। વાવાઝોડાની અસરોને લઈને હાલ અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્ર અને અરબી સમુદ્રના દરિયાની અંદર પણ હવાનું હળવું દબાણ સક્રિય બનીને સિસ્ટમનું જોર દર્શાવતું હોય તેમ બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારની અંદર સિસ્ટમનો ભયંકર ઘેરાવો હવે પછી પોતાની અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે। દરિયામાંથી આ સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર હવે પછી ત્રાટકવાની તૈયારી કરતી આ સિસ્ટમની અસરો જોવા મળી રહી છે અને અત્યારે દક્ષિણીય ભારતની અંદર ભુવનેશ્વરના ક્ષેત્રથી વિશાખાપટ્ટનમ, નાગપુર, હૈદરાબાદ, બેંગલવીના તટીય ક્ષેત્રની અંદર બેંગલુરુ, મદુરાઈ, શ્રીલંકાના વિસ્તારની અંદર સક્રિય બનતી આ મજબૂત લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને અનેક રાજ્યની અંદર ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે। નાલ્લોર, ચેન્નઈ, પોંડુચેરી, તંજાવુરના વિસ્તારની અંદર પણ સક્રિય બનેલી લો પ્રેશર સિસ્ટમોની અસરને લઈને સિસ્ટમનું જોર હવે દરિયામાંથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। આ લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર જેમાં 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર એક નવું હવાનું હળવું દબાણ સક્રિય બનીને હવે યપર એર સાયક્લોનિક સિસ્ટમ એટલે કે યુસીએનો મજબૂત ઘેરાવો બનતું હોય તેમ નવું યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર જેમાં 5.8 કિલોમીટરના એરિયાની અંદર આ યુસીએનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પણ ભયંકર તોફાની હલચલો હવે પછી સક્રિય બનતી જોવા મળવાની છે અને વેલ માર્ક લો પ્રેશરનો મજબૂત ઘેરાવો બંગાળની ખાડીથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અસર દર્શાવતો હોય તેમ હવે પછી આ તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમનું ભયંકર જોર વધવાને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હાલ અત્યારે બદલાઈ રહેલા હવામાનને જોતા અને સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ એક સાથે ત્રણ ઋતુનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે। જ્યાં દર્શક મિત્રો ગુજરાતની અંદર અત્યારે કાળા ડિબાંગ ઘોર અંધારપટવાળા વાદળોના ઝુંડ ગુજરાત ઉપર મંડરાતા જોવા મળી રહ્યા છે। જેમ હવામાનની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ ગુજરાતની અંદર 3 ઋતુની સાથે સૌથી પહેલા વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડીનો અહેસાસ ગુજરાતમાં થતો જોવા મળી રહ્યો છે। પરંતુ ગુજરાત રાજ્યની અંદર ભર બપોર દરમિયાન ઉકળતી ગરમી પડતી હોય તેમ ભયંકર ગરમીના અહેસાસને લઈને પણ અને ગરમીનો પારો વધવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। આ બધાની વચ્ચે જેમ વાતાવરણ બદલાઈ રહ્યું છે અને દરિયાની અંદર નવી સિસ્ટમો બની રહી છે તેમ માવઠાની મોટી શક્યતા પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। હાલ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તાર, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સાથે હિમાલયના ક્ષેત્રથી અત્યારે કાશ્મીરના વિસ્તારની અંદર એટલે કે ઉત્તરીય ભારતના વિસ્તારમાં બરફ વર્ષા અને હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના ભેજયુક્ત પવનો દિશા બદલવાની સાથે મોટો વળાંક લઈને હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે। તે પહેલા આ પવનો જોધપુર એટલે કે રાજસ્થાનના ક્ષેત્રમાં ગ્વાલિયર, નવી દિલ્હીના વિસ્તારથી લાહોરના વિસ્તારની અંદર અસર દર્શાવતા હોવાને લઈને ઉત્તરીય ભારતના આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાનોની અંદર પલટાવ આવવાની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદીય ઝાપટાઓ પડી રહ્યા છે અને ગુજરાતની અંદર હવે પછી ફરી એકવાર વરસાદીય ઝાપટા એટલે કે કમોસમી વરસાદ વરસવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। જેમાં
અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર અસર દર્શાવતા હોય તેમ ખાસ કરીને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે. ખરસલિયા, પાલીતાણા, તળાજા, સોનગઢના ક્ષેત્રથી મહુવાના ક્ષેત્રની અંદર હવે પછી વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ હળવું વાદળોનું દબાણ વધતું જોવા મળવાનું છે. ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, જસદણ, બોટાદના ક્ષેત્રથી ગોંડલ, જૂનાગઢના ક્ષેત્રની અંદર ફરીથી વાદળોના તીવ્ર ઝુંડની સાથે હવે પછી ડબલ ઋતુનો અહેસાસ સક્રિય બનતો હોય તેમ સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. ગીર સોમનાથના વિસ્તારથી ઉના, વેરાવળના ક્ષેત્રની અંદર પોરબંદરના અનેક વિસ્તાર, ભાનવડ, સલાયા, દ્વારકા, જામનગરના ક્ષેત્રથી લઈને અત્યારે ઉત્તર સૌરાષ્ટ્રની અંદર મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ ભયંકર પવનોની અસરોને બદલાઈ રહેલા હવામાનને લઈને હવે પછી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર તટીય ક્ષેત્રની અંદર વધવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને ગુજરાતના તટીય ક્ષેત્ર, જેમાં સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારની અંદર હવે પછી પવનની તીવ્રતાની અંદર વધારા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કચ્છની અંદર પણ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ગાંધીધામ, માંડવી, બાડેલી, ખાવડ, રાપર, નળિયાના ક્ષેત્રથી લખપતના વિસ્તારની અંદર આમ કચ્છના તમામ વિસ્તારની અંદર ડબલ ઋતુના અહેસાસની સાથે હવે પછી માવઠાની તીવ્ર શક્યતાઓ વધતી જોવા મળવાની છે. જો આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારો પર પણ હવાના હળવા દબાણની સાથે સિસ્ટમોની અસરને લઈને આમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદાના ક્ષેત્રની અંદર, સુરતના તટીય ક્ષેત્રથી લઈને નવસારી, ડાંગ, વલસાડ, તાપીના ક્ષેત્રથી આહવા, સાપુતારાના વિસ્તારની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પલટાવ આવવાની સાથે માવઠાની અસરોને લઈને તાજી નવી શક્યતાઓ દર્શાવી દેવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પણ અત્યારે નવી હલચલ સક્રિય બનીને સિસ્ટમનું જોર વધતું હોય તેમ દાહોદ, છોટા ઉદેપુર, લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, અહેમદાબાદ, ખેડા, પંચમહાલના ક્ષેત્રની અંદર હવે પછી મોટા પલટાવ આવવાની સાથે મધ્ય ગુજરાતના આ વિસ્તારની અંદર સક્રિય બનતા વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર બની રહેલી સાયક્લોનિક સિસ્ટમની મજબૂત અસરો, દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર સક્રિય બની રહેલા નવા વાવાઝોડાની અસરને લઈને આ તમામ સિસ્ટમોની અસરને લઈને ભારત દેશના અનેક વિસ્તારોની અંદર હવે પછી મોટા પલટાઓની સાથે માવઠાની અસરો જોવા મળવાની છે. ઉત્તર ભારતના ઠંડા અને ભેજયુક્ત પવનો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અસર દર્શાવતા હોય તેમ હવે પછી ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે. રાધનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર અને થરાદના ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાઓ જોવા મળી શકે છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 દિવસની અંદર હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાઓની આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ગુજરાતના વાતાવરણની અંદર હવે પછી મોટા પલટાવને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં અહેમદાબાદ, ગાંધીનગર સહિત 17 જિલ્લાઓની અંદર આગામી 3 કલાકની અંદર હવામાન બદલાવાની સાથે વરસાદી ઝાપટા એટલે કે કમોસમી વરસાદના સંકટને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પવનોની તીવ્રતાની અંદર મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે અને વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. ગઈકાલ મોડી રાતથી આજ વહેલી સવાર સુધીની અંદર ગુજરાતના અનેક વાતાવરણની અંદર પલટાવો જોવા મળી રહ્યા છે, જેમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનની અંદર મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને અહેમદાબાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓની અંદર વાદળ છવાયું વાતાવરણ હવે પછી જોવા મળવાનું છે. આકાશની અંદર જાણે વાદળો ઘેરાબંધી કરી રહ્યા હોય તેવો માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. બદલાઈ રહેલા હવામાન અને ફરીથી વાદળોના ઝુંડને લઈને હવે પછી ખેડૂતોની અંદર પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો અનેક વિસ્તારોની અંદર પવનોની તીવ્રતાની સાથે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર અત્યારે માવઠું ભૂક્કા કાઢી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલા વાતાવરણના પગલે આગામી 3 કલાકની અંદર રાજ્યના 17 જિલ્લાઓની અંદર વરસાદનું તીવ્ર હવે પછી જોર વધતું હોય તેમ સિસ્ટમના એલર્ટને લઈને ખાસ ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. અહેમદાબાદ, ગાંધીનગર સહિત 17 જિલ્લાઓની અંદર કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં જેમ નવી સિસ્ટમો અને
લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, તેમ હવે આ સિસ્ટમો દિશાઓ બદલવાની સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર વરસાદનો પુષ્કળ જોર દર્શાવી રહી છે, જેને લઈને અત્યારે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અનેક પંથકોની અંદર ઓચિંતાના પલટાઓની સાથે વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. સાથે કમોસમી વરસાદને લઈને પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે અનેક વિસ્તારોની અંદર નોટિફિકેશન જાહેર કરીને આગામી 3 કલાકની અંદર 17 જિલ્લાઓની અંદર કમોસમી વરસાદને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમ હવામાનોની અંદર પલટાવ આવશે તેમ માવઠાનું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં અહેમદાબાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગના વિસ્તારથી તાપી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, છોટા ઉદેપુર, અરવલ્લી, મહીસાગર, નર્મદા, ખેડા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરના વિસ્તારોની અંદર પણ હવે પછી મોટા પલટાઓની સાથે છૂટાછવાયા સ્થળોની અંદર હળવાથી મધ્યમ આમ કમોસમી વરસાદીય ઝાપટા અને વરસાદીય ઝાપટાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અને આગામી 3 કલાકની અંદર અનેક વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ હવે પછી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ દેશના અનેક વિસ્તારોની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો, સક્રિય બનતી આ નવી સિસ્ટમોની અસરને લઈને પણ દરિયો બેકાબૂ બની રહ્યો છે. પવનોની તીવ્રતાની અંદર મોટા બદલાવ આવી રહ્યા છે. હવામાનોની અંદર આવી રહેલા પલટાવને લઈને અત્યારે ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે ભરૂચ જિલ્લાની અંદર માવઠાનો માહોલ જોવા મળ્યો છે. અંકલેશ્વર સહિત અનેક વિસ્તારોની અંદર આજે વહેલી સવાર દરમિયાન કમોસમી વરસાદીય માવઠું વરસેલું જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદ વરસતા અંકલેશ્વર સહિત વિસ્તારોની અંદર ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ હવે પછી ખેડૂતોને સતાવી રહી છે. શિયાળા દરમિયાન પણ રાજ્યના વિવિધ ભાગોની અંદર સમયાંતરે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે ઉનાળાનો પ્રારંભ થવાનો છે. તેવાની અંદર ફરી એકવાર માવઠાનો માહોલ જોવા મળવાનો છે, જેને લઈને ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ થઈ રહ્યો છે. બેવડી ઋતુના અનુભવને લઈને હવે પછી વાયરલ બીમારીના કેસો પણ વધતા જોવા મળી શકે છે. આમ જેમ હવામાન બદલાશે તેમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હવામાન બદલાશે અને સામાન્ય જનતાથી લઈને હવામાન બદલાવાના કારણે ખેડૂતોને પણ આ સિસ્ટમોની મોટી અસરો જોવા મળી શકે છે.